તાજેતરમાં જ એક પ્રચારમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાએ રેખાબેન ચૌધરી પર નિશાન સાધ્યું. કહ્યું કે રેખાબેન ચૌધરીને છોકરા ભણાવવા સિવાય કોઈ અનુભવ નથી. એને પોતે ભાષણ કરાવવા છે, એને પોતે પોતાની ભાષામાં ભાષણ કર્યું એટલે મારે બે દિને પૂછ્યું મને કે રેખાબેન કે અમકે છોકરા ભણાવે એમ કે બોલે છે. એટલે મેં કીધું બેન ધક્કાના કોલેજમાં પ્રોફેસર છે અને છોકરા ભણાવે છે. એટલે આખી જિંદગી જે ધંધો કર્યો હોય એની જ ભાવે, કારણ કે અમારે રાજકીય ભાષણ કરતા ભાવે, પણ આપણે તમે ગમે કોઈ એવા શિક્ષકને પકડી લાવો ને તો એને તો ભણાવતો જ આવડે, બીજું કોઈ આવડે કે યાર. બીજી તરફ રેખાબેન ચૌધરી કોઈ વિવાદમાં પડ્યા વગર લોકો સમક્ષ જવામાં માની રહ્યા છે અને જનસમર્થન મેળવી રહ્યા છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર મતદારો પાસેથી મામેરું માંગી રહ્યા છે, તો અમરેલીમાં પણ જેની ઠુમ્મરનું મામેરું ભરવા માટે પરેશ ધાનાણીએ હાકલ કરી. સંબોધન કરતા કહ્યું કે દીકરીએ પિયરના આંગણે ખોળો પાથર્યો છે એટલે મતરૂપી મામેરું ભરજો. આપણી તાલુકાની લાડલી દીકરી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે એના વતનમાં પિયરના આંગણે એને ખોળો પાથર્યો છે, ત્યારે દીકરીને માંગવું ન પડે. આપણે સૌ હાગમતે આ કોઈ જિલ્લો લોટકું મામેરું ભરીએ એટલી આપ સૌને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત દેવી. આમ બનાસકાંઠા અને અમરેલી બંને જગ્યાએ મામેરાએ એન્ટ્રી કરી દીધી છે. જેની ઠુમ્મર પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરના પુત્રી છે. જેનીબેને મહેસાણાના વતની સંજયભાઈ ચૌધરી સાથે લગ્ન કરેલા છે, એટલે કે તેમનું સાસરું મહેસાણા છે, પરંતુ હાલ તેઓ ચૂંટણી પોતાના પિયર અમરેલીથી લડી રહ્યા છે અને એટલે જ ધાનાણી પિયરિયા તરીકે અમરેલીના મતદારોને જેનીબેનનું મામેરું ભરવા માટે આહવાન કરી રહ્યા છે. જો કે ભાજપે પણ વળતો જવાબ તૈયાર રાખ્યો છે. બનાસકાંઠાના વાવના ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં ભાજપના નેતા રતનજીએ મામેરા મુદ્દે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. મોમેરા બે વખત ન ભરાય, મોમેરો એક વખત ભરાય. મોમેરો એક વખત ભરાય એટલે હાલના મોમેરું ભરવાનું છે ને પૂરેપૂરું સલકાવવું જોઈએ. આવી હવને મારી નમ્ર વિનંતી છે. આ તરફ બનાસકાંઠામાં મામેરા બાદ હવે પડીકા પોલિટિક્સ શરૂ થઈ ગયું. ગેનીબેન ઠાકોરે ભાજપ પર સહકારી માળખાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. ભાજપને જીતાડવા ડેરીમાં કરોડો રૂપિયાના ખોટા ખર્ચા પડાઈ રહ્યા છે. જો કે બનાસકાંઠાના મતદારો અને પશુપાલકો પડીકામાં નહીં વેચાય તેવો દાવો પણ ગેનીબેને કર્યો છે. એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટા જે ખર્ચા પાડવામાં આવે છે એ પશુપાલકોની પરસેવાની કમાણી છે. એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા. પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી. તો પડીકા વેચાયા છે તે વાત ખુદ ભાજપ પણ સ્વીકારી રહ્યું છે, પરંતુ પડીકા પર ઉમેદવારનો ફોટો ન હતો તેમ કહી અને વાતમાંથી છટકવાનો પ્રયત્ન પણ કર્યો. આ તરફ સાબરકાંઠામાં ભાજપમાં હજુ પણ વિવાદ શાંત થવાના બદલે વધુ ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે. શોભના બારૈયાને બદલવા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. તેવામાં હિંમતનગરમાં કચ્છી સમાજવાડી ખાતે ભાજપનો એક કાર્યક્રમ હતો. ત્યાં ભાજપના કાર્યકર્તાઓએ જ વિરોધ નોંધાવ્યો. દાવો છે કે ઉમેદવાર બદલવાની માંગણી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં પહોંચ્યા. જો કે તેમને બહાર અટકાવી દેવાયા. જે કાર્યકર્તાઓને અટકાવાયા તેમાં કેટલાક ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા હતા. કાર્યક્રમમાં અવગણના થતા મહિલાઓ પણ રોષે ભરાઈ. ઓછામાં પૂરું એવો આરોપ લાગ્યો કે ઈડરના પૂર્વ ધારાસભ્ય રમણ વોરાએ રજૂઆત કરવા આવેલી મહિલાઓને અપશબ્દો ભાંડ્યા. જાતિવાદ ઉપર ના બોલું નથી જોયું. તું મારી જિલ્લા પંચાયત હું રાજીનામું આપી દઈશ, એમાં શું ફેર પડશે મને? અને જિલ્લા પંચાયત સદસ્ય એટલે એમને તો ટોટો કરે વાત કરવાની, ગાળ બોલવાની. જિલ્લા પંચાયત સદસ્ય એમને તો કહી દેવાના આદિવાસી
કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે પક્ષને ગરજ હતી ત્યારે તેમને પક્ષમાં એન્ટ્રી કરાવી, પરંતુ હવે પક્ષની ગરજ પૂરી થઈ ગઈ છે અને આ જ વાત મહિલાઓએ રીસની રણચંડી બનીને વ્યક્ત કરી. અત્યારે ગરજ પૂરી થઈ ગઈ. તમારા જોડે બહુમતી અમે લાયા, તારે બીજા આયા. નહીં તો તમારા જોડે આદિવાસી હતું કોણ? ભાઈ બધાને ઓળખી દીધા આવા હોનું પોતા પોતા અમાર તો કોઈ પડી નહીં. અમે તો અમારા ડુંગરમાં કોતરીને ખાઈએ એવા છીએ. મજૂરી કરી ખાયા છે અમે તો કોઈને એસા બેઠા નથી, કોઈને એસા બેઠા નથી. આ તો બિંદાસથી બોલાવાય છે ને, હજી તમે લઈ જાઓ તો બોલે એવી શું હું. હા, એટલું જ નહીં, આ સાથે જ ભાજપમાં ફરી એકવાર વિસ્તારવાદની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ. એ મારા વિસ્તારમાં એરિયા આયા તો હું એમના વિસ્તારમાં નહીં ગઈ. હું અહીંની વોટર છું. એ તો તલત પાતી દેશે. ઓ સાહેબ હડક સાહેબ, હડક. હું અહીંની વોટર પોતે છું. ધીરેનભાઈ નહીં કઈ એમના ઇલાકામાં જી. મારા ઇલાકામાં છે, મારા ઇલાકામાં છે. હું એમના ઇલાકામાં ક્યાંથી હું? એ મારા ઇલાકામાં આયા. એટલે કે જૂનો મુદ્દો ઉકેલાય ત્યાં ભાજપમાં નવો મુદ્દો બબાલનું રૂપ લઈ લે છે. આ બાજુ અરવલ્લીમાં ભીખાજીના સમર્થનમાં કાર્યકર્તાઓ હજુ પણ મેદાનમાં દટેલા છે. કાર્યકર્તાઓએ એ હદે તલવાર તાણી છે કે ભાજપનો ખેસ પહેરીને ભાજપના મોવડી મંડળને ચીમકી આપી રહ્યા છે. જો મૂળ ભાજપના કાર્યકર્તાને ટિકિટ નહીં આપવામાં આવે તો પરિણામ જ બદલી દઈશું. ગાદીને ટિકિટ કાપી એક અયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અમારા તમામ સમાજો બિલોડા તાલુકાના સખ્તમાં સખ્ત વિરોધ કરે છે. અને એક વ્યક્તિના ભલામણથી પ્રદેશ મોવડી મંડળે જે નિર્ણય લીધો છે તે તદ્દન ખોટો છે અને આવતા દિવસોમાં જો ભીખાજી ઠાકોરને ટિકિટ ફાળવવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓને જોવું પડશે. ચોક્કસથી એક આક્રોશ માહોલ છે, ચીમકી ઉચ્ચારી દીધી છે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને અને અહીં આવ્યા છે. એવા સંજોગોમાં ખૂબ આક્રોશ સાથે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે કે ભવિષ્યમાં જે પ્રકારે જે ઉમેદવાર રાખવામાં આવશે આયાતી ઉમેદવાર તેનો વિરોધ કરી પરિણામલક્ષી કામ કરવામાં આવશે, વિરોધમાં કામ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ભાજપમાં હાલ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાય છે. સાબરકાંઠા અને વલસાડ બાદ હવે સુરેન્દ્રનગર ભાજપમાં પણ ભડકો થયો. સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ચંદુ શિહોરાને ભાજપે ટિકિટ આપી છે, પણ ત્યાં વિરોધનો વંટોળ વકર્યો છે. તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું, જેમાં પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ અને તળપદા કોળી સમાજના પૂર્વ ધારાસભ્યોએ સંમેલનમાં હાજરી આપી. ભાજપ પક્ષ તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપે તેવી માંગ કરી છે. કે ગમે એમ કરીને કાં તો એનો ઉમેદવારી પાછું ખેંચે અને તળપદા કોળીને ટિકિટ આપે. બસ આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે દરેકને વિનંતી કરી છે. 3 વખતથી અન્યાય કરે છે, એટલે એ અન્યાય સહન ના થાય એટલા માટે આજે તળપદા કોળી બધા ભેગા થયા છીએ અને એમને બતાવીશું કે કેવી સીટ જીતાય છે. ત્યારે લગ્ને કુંવારા સોમાભાઈ પટેલે અહીંયા પણ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી દીધી. કહ્યું કે ભાજપ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ. પાર્ટી ટિકિટ આપશે તો લડશું, લડ્યો અને આ ટિકિટમાંથી ગમે પાર્ટી ટિકિટ આપે તો તળપદા કોળી સમાજની જે મીટિંગ યોજાઈ હતી તેમાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ સંમેલનમાં હાજરી આપી. સમાજની માંગ એવી છે કે હવે કોંગ્રેસ અહીં તળપદા કોળીને મેદાને ઉતારે, રાજકીય નેતૃત્વ આપે. જો કોંગ્રેસ આવું કરશે તો સમાજ તેને ટેકો આપશે. તો કોંગ્રેસે પણ સમાજની વાત મોવડી મંડળને પહોંચાડવાની ખાતરી આપી. સમાજની જે કઈ લાગણી